મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી કોંગ્રેસ મળી શકે કાર્યકરોને જ્યુડિશિયલ કસ્ટડી થતા રાહુલ હવે નહીં મળે કાર્યકરોને તો રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનમાં નહીં મળી શકે કાર્યકર્તાઓને કોંગ્રેસના 5 કાર્યકર્તાઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા તો તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે તો કોંગ્રેસના 5 કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તે પહેલા જ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા આરોપીઓને વહેલા રજૂ કરતા કોર્ટે આઈઓ પાસે ખુલાસો માંગ્યો છે તો રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા જ આરોપીઓને વહેલા રજૂ કરતા કોર્ટે 10 ખુલાસો માંગ્યો છે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તમામ આરોપીઓને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જયેશ શું વધુ જાણકારી ચોક્કસથી કોંગ્રેસ કાર્યાલય ઉપર જે પથ્થરમારો થયો હતો ને ત્યારબાદ ભાજપના જે કાર્યકર્તાઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે 5 આરોપીઓને અટકાયત છે તે પોલીસે કરી હતી અને ત્યારબાદ આજે છે તે તમામ 5 કાર્યકર્તાઓ ના રિમાન્ડ છે તે સાંજે 4 વાગ્યે પૂર્ણ થઈ રહ્યા હતા એ પહેલા ત્યારે મેટ્રો કોર્ટમાં છે તે તમામને રજૂ છે તે કરવામાં આવ્યા હતા અને સમય કરતા વહેલા રજૂ કરવામાં આવતા કોર્ટે છે તે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પાસે આનું કારણ ને ખુલાસો માંગ્યો હતો જે કારણમાં આઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે રથયાત્રા આવતીકાલે યોજાવાની છે એ પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે જળવાઈ રહે એટલા માટે સમય કરતા વહેલા છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ને ત્યારબાદ કોર્ટ દ્વારા તમામ 5 આરોપીઓ છે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે બિલકુલ જયેશ સાથે હવે જે કાર્યકર્તાઓ છે તેમને જ્યુડિશિયલ કસ્ટડી થતા રાહુલ હવે તેમને નહીં મળી શકે એટલે શું રાહુલ ગાંધી તેમને નહીં મળી શકે પરંતુ તેમના પરિજનોને તો આજે મળવાના છે તેના વિશે કોઈ અપડેટ હજી ચોક્કસથી રાહુલ ગાંધી છે તે વાસણા પોલીસ સ્ટેશન આ તમામ 5 કાર્યકર્તાઓને છે તે મળવા જવાના હતા અને ત્યારબાદ હવે કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધી આ તમામ 5 કાર્યકર્તાઓ છે તેમના પરિવારજનો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે મુલાકાત છે તે કરવાના છે પહેલા જે પ્લાન છે રાહુલ ગાંધીનો આવ્યો હતો જે શેડ્યુલ આવ્યું હતું તેમાં રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી સીધા વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા કાર્યકર્તાઓને મળવા પરંતુ તેમને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવતા તમામ જે 5 કાર્યકર્તાઓના પરિવારજનો છે તેમની સાથે રાહુલ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે બપોરના સમયે મુલાકાત કરવાના છે બિલકુલ આભાર જયેશ તમામ જાણકારી